નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. 10મા અને 12માની બોર્ડની એક્ઝામને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે પરીક્ષા કેવી રીતે આપવી. ત્યારે ફતેગંજ સ્થિત TCS સેનન સ્કૂલ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10મા અને 12માના સાયન્સના વિદ્યાર્થીઓ માટે મોક બોર્ડ એક્ઝામનું ખાસ આયોજન થયું, જેમાં બોર્ડમાં જેવી રીતે એક્ઝામ આપવામાં આવે છે તેવી જ રીતે એક વર્ગખંડમાં 20 વિદ્યાર્થીઓ તેમજ બારકોડ સ્ટીકર અને જે રીતે બોર્ડ એક્ઝામ આપવાની હોય છે, કઈ રીતે તમામ જે સબટાઇટલ હોય છે તે ફિલઅપ કરવાના હોય છે, તેવી જ રીતે કહી શકાય કે આ મોક બોર્ડ એક્ઝામનું ખાસ આયોજન કરવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ મોક બોર્ડ એક્ઝામમાં પાર્ટિસિપેટ કરવામાં આવ્યું અને ખાસ કરીને ત્યાં જાણવા મળ્યું કે ગયા વર્ષે પણ ખાસ આ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો, કારણ કે તે લોકોને કોઈ મુશ્કેલી નથી પડતી, કારણ કે ઘણી વખત જે વિદ્યાર્થીઓ પહેલી વખત પરીક્ષા આપવાના હોય છે તેઓ મૂંઝવણમાં હોય છે કે આ 10મા અને 12માની જે આ બોર્ડની એક્ઝામ છે તે કેવી રીતે થતી હોય છે. ત્યારે આ મોક ટેસ્ટનું જે આગોતરું આયોજન કરવામાં આવ્યું તેમાં વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થાય છે અને કેવી રીતે પરીક્ષા અપાય તેમાં સરળતા રહે છે. ત્યારે જે ગયા વર્ષે પણ જે વિદ્યાર્થીઓ દ્વારા મોક ટેસ્ટનું આ આયોજન થયું હતું ને જેમાં ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સરળતા પડી હતી. ત્યારે આ વર્ષે પણ કહી શકાય કે આ ખાસ આયોજન કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષા કેવી રીતે આપવામાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓનો પણ ખૂબ જ સારો અનુભવ રહ્યો. આ અમારી TCS ધ કમ્પ્લીટ સિસ્ટમ છે જે શેનન ફતેગંજ ખાતે ચાલે છે અને મારું નામ સોનલ દેસાઈ છે. હું અહીંયા 8, 9, 10 જે અમે 5th, 6th, 7th, 8, 9, 10th હેડ કરું છું. અમે અહીંયા આગળ 10th અને 12thના બાળકો માટે વી અરેન્જડ અ મોક ટેસ્ટ. મોક ટેસ્ટ એટલે મોક બોર્ડ જેવું, કે મોક બોર્ડ એટલે જેવું બોર્ડનો ટાઈમિંગ્સ જે તે 10 થી 10:15 10th માટે અને 3 થી 6 12th માટે એ ટાઈમ પર બાળકો એ એન્વાયરમેન્ટમાં આવે. બોર્ડમાં જેવી રીતે એક બ્લોકમાં જેટલા બાળકો બેસી શકતા એવી રીતે બેસે. એક્સટર્નલ સુપરવાઇઝર, ઇન્વિજિલેટર પ્લસ સપ્લિમેન્ટરીઝ બોર્ડ પેટર્નની, એક્સ્ટ્રા સપ્લિમેન્ટરીઝ, બારકોડ સ્ટીકર, સીલ અને ઉપર જે અટેચમેન્ટ્સ હોય બધું જ બોર્ડ પ્રમાણેનું કરી અને બાળકોને એક ફીલ આપી. એટલે તે દિવસે એ લોકો જ્યારે ત્યાં જાય તો દે વિલ નોટ ફીલ સમથિંગ ડિફરન્ટ. એ લોકોને એક વખત એ રિસિપ્ટ પ્રિન્ટ કરીને આપી હતી એટલે એ લોકોને એક માહોલ મળે કે રિસિપ્ટ ભૂલી જાય તો શું પ્રેશર આવે સાયકોલોજીકલ, એ બધું જ એ લોકો કવરઅપ કરી શકે પોતે. મેન્ટલી કોઈ એમ ગભરાઈ ના જાય ત્યાં આગળ, એ જોવા માટે અમે એ લોકો એક મોકબોર્ડની અહીંયા અરેન્જમેન્ટ કરી છે. હાય, આઈ એમ માહિશા ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. રિસેન્ટલી અમારી સ્કૂલમાં મોક બોર્ડ્સ કન્ડક્ટ થઈ હતી અને એનાથી અમને બહુ એડવાન્ટેજ મળ્યો છે. જેવી રીતે બોર્ડ્સમાં ટ્રાન્સપરન્ટ પાઉચ, ટ્રાન્સપરન્ટ પેડ અને ટ્રાન્સપરન્ટ વોટર બોટલ્સ લાવવાની હોય છે, એવું સેમ અહીંયા હતું, જેનાથી હવે અમે યુઝ ટુ થઈ ગયા છે અને બોર્ડ્સમાં હવે અમે કમ્ફર્ટેબલી એ વસ્તુ ફેસ કરી શકીશું. અગર બધા છોકરાઓને અગર આવો જ સેમ મળતો હોય એડવાન્ટેજ તો બધા જ બોર્ડ્સમાં સારી રીતે પરફોર્મ કરી શકે છે. થેન્ક યુ. I'm Shagun Falkar from 10th standard TCS, the complete system. Our school has initiated this concept of mock board where we practice the same things which are conducted in mock board. We are given the hall ticket and the barcode stickers and we have to fill up all the information. Sometimes while filling information and sticking the barcode and all, mistakes are made, and also sometimes students forget their hall ticket. Our mentors had told us that to create all the mistakes you could over here so you don't repeat it in the boards. So I feel confident that I won't create the same mistakes in board and write my paper freely. And I'm really grateful that my school has emphasized on this concept. મારું નામ જાનવી રાઠોડ છે. હું TCSના 12th સ્ટાન્ડર્ડ બાયો ગ્રુપમાં છું અને આ મોક બોર્ડ જે અમારા સ્કૂલમાં કન્ડક્ટ થઈ હતી એ મારા માટે બહુ જ હેલ્પફુલ રહી હતી. 10thમાં જ્યારે અમે બોર્ડમાં એપિયર થયા હતા ત્યારે એટ ધી એન્ડ સીલ ઓપ્શન નહોતું, બટ
આ વખતે 12થમાં સીલ ઓપ્શન હતું, જે ખતમ કરું ટાઈમ પર, પછી સીલ લગાવું, જે મેનેજ કરું બહુ અઘરું પડી ગયું હતું અમને સ્ટાર્ટિંગના પેપર્સમાં. બટ હવે અમને કોન્ફિડન્સ છે કે અમે બોર્ડ્સમાં ટાઈમ બી મેનેજ કરી લઈશું પેપર ખતમ કરવા, અને સીલ બી લગાવી દઈશું ટાઈમ પર. હું 12th સાયન્સમાં ભણી રહી છું હમણાં. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ બોર્ડ આપી હતી 10th સ્ટેન્ડર્ડમાં, તો મને એટલું બધું કોન્ફિડન્સ નહોતું, કેમ કે ત્યાં આવી અરેન્જમેન્ટ નહોતી. પણ હવે હું એકવાર મોક બોર્ડ આપ્યા પછી મને કોન્ફિડન્સ આવી ગયું છે કે બોર્ડ્સમાં કોઈ એવી મિસ્ટેક નહીં થાય. આ જ બોલું. અમારી સ્કૂલનું નામ TCS છે, ધ કમ્પ્લીટ સિસ્ટમ, અને અમારા સ્કૂલમાં મોક બોર્ડ એક્ઝામ કન્ડક્ટ થઈ હતી. તો એમાં બહુ જ પ્રોફેશનલ રીતે કન્ડક્ટ થઈ હતી, અને એનાથી અમને બહુ જ બધા પોઈન્ટ્સ મળ્યા છે જે અમે અમારી એકચ્યુઅલ બોર્ડ એક્ઝામમાં ઓવરકમ કરી દઈશું. જેમ કે MCQ પાર્ટ જે હતો, તો એમાં બી બહુ બધું ટાઈમ કન્ઝ્યુમિંગ થાય છે, તો એ એક્સપિરિયન્સ મળ્યો, એનાથી અમે ત્યાં એ ટાઈમ મેનેજમેન્ટ કરી શકીશું. પછી સબ્જેક્ટિવ પાર્ટ હોય છે, એમાં અમને 2 hours અંદર બધો સબ્જેક્ટિવ પાર્ટ કમ્પ્લીટ કરવાનો હોય છે. બટ એ જ 2 hours અંદર અમારે રિક્વાયર્ડ આન્સર્સની સાથે બોર્ડ્સની ફોર્માલિટીઝ બી કમ્પ્લીટ કરવાની હોય છે, જેમ કે ડિટેલ્સ ભરવાની, બારકોડ સ્ટીકર હોય, પછી સપ્લિમેન્ટરીમાં જાતે હોલ્ડ કરીને જાતે થ્રેડ બાંધવાની, અને જેટલી વાર સપ્લિમેન્ટરી લઈએ એટલી વાર ફરીથી બધી ડિટેલ્સ ભરવાની. તો એ બધામાં 10 મિનિટ તો જાય છે. તો આ મોક બોર્ડ અમે આપી, તો એનાથી અમને ખબર પડી કે ત્યાં એકચ્યુઅલમાં અમે આટલા ટાઈમ મેનેજમેન્ટમાં આટલા ટાઈમમાં અમે આટલું લખી શકીશું. તો અગર અમે શાયદ ના આપતા તો અમારું ત્યાં પેપર છૂટી જવાની પ્રોબેબિલિટી હોતી. અને મારું નામ વૈશ્વી રાઠોડ છે. હું 12th સ્ટાન્ડર્ડમાં છું.